નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 1ની અંદર જે ભારતનો વારસો એના વિશેની જે માહિતી મેળવીએ છીએ તો એમાં આપણે વારસાનો અર્થ જોઈ ગયા અને વારસાના પ્રકાર જોઈ ગયા. વારસાના બે પ્રકાર છે. જો ફરી પાછું વારસાનો અર્થ કહી દઉં કે વારસો એટલે શું, તો સંસ્કૃતિની કેટલીક બાબત એક પેઢી તેની અનુગામી પેઢીને આપે, એ અનુગામી પેઢી પોતે જે કાંઈ મેળવેલ કે શીખેલ બાબત છે એનો એમાં ઉમેરો કરે અને એની અનુગામી પેઢીને આપે. આમ પેઢી દર પેઢી જે કાંઈ પ્રાપ્ત થાય એને વારસો કહેવાય. અને વારસાના મુખ્યત્વે બે પ્રકાર છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. આ બંને વિશેના આપણે તફાવત જોઈ ગયા. હવે પ્રશ્ન છે કે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો બંને પરસ્પર સંબંધ ધરાવે છે. પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો બંને પરસ્પર સંબંધ ધરાવે છે. તો તે શેના ઉપરથી કહી શકાય કે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો એ પરસ્પર સંબંધ ધરાવે છે. જો માનવીય સાંસ્કૃતિક વારસો છે એ માનવ સર્જિત વારસો છે અને પ્રાકૃતિક વારસો એ આપણને પ્રકૃતિએ જેટલી બાબત બનાવેલી છે તો એ પ્રાકૃતિક વારસો છે. તો માનવીએ જેટલો માનવ સર્જિત વારસો એનો જે માનવ સર્જિત વારસો જે આપણને આપ્યો છે તો એના નિર્માણમાં પ્રાકૃતિક વારસાનો ઉપયોગ કર્યો છે. જો જેમ કે આપણે પ્રાકૃતિક વારસાની અંદર વનસ્પતિ, નદીઓ, પર્વતો આનો સમાવેશ થાય. તે સિવાય જળ, આકાશ, અગ્નિ આ બધાને આ પ્રકૃતિના તત્વો છે અને આ પ્રકૃતિના તત્વોને માનવીએ દેવી સ્વરૂપ આપ્યું છે અને એનો ઉપયોગ કરતો થયો છે. જેમ કે નદી છે તો એને લોકમાતાનું બિરુદ આપવામાં આવ્યું છે. એટલે નદી આપણને અનેક રીતે જે ઉપયોગી બને છે તો નદીનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થાય છે તો એને લોકમાતાનું બિરુદ આપ્યું છે. એવી જ રીતે કેટલાક જે વૃક્ષો છે કે જે આપણને અનેક રીતે ઉપયોગી બને છે, પીપળો, વડલો અને તુલસી. પીપળો કે જે 24 કલાક ઓક્સિજન વાયુનું સર્જન કરે છે, તુલસી પણ આપણને અનેક રીતે ઉપયોગી બને છે. તો પીપળો, વડ અને તુલસી આને આપણે ધાર્મિક મહત્વ આપ્યું છે અને આપણે એની પૂજા કરીએ છીએ. એટલું જ નહીં પણ કેટલાક પ્રાણીઓ, કેટલાક પશુઓ છે એને દેવી દેવતાના વાહન તરીકે સ્વીકાર્યા છે. જેમ કે મોર, ગરુડ, વાઘ, મગર આ બધાને આપણે દેવી દેવતાના વાહન તરીકે સ્વીકાર્યા છે. તો આવી રીતે આપણે પ્રકૃતિના તત્વો છે એ પ્રકૃતિના તત્વો એને માનવીએ દેવી સ્વરૂપ આપ્યું છે, એનો ઉપયોગ કરે છે અને આવી રીતે એ સાંસ્કૃતિક વારસાનું સર્જન કરે છે. તે સિવાય આપણા સંગીતની અંદર શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. તો શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એ પણ પ્રકૃતિ ઉપર આધારિત છે. જેમ કે શાસ્ત્રીય સંગીતના જુદા જુદા રાગો છે એ દિવસના જુદા જુદા પ્રહર ઉપર આધારિત છે. તો એમાં પણ પ્રકૃતિનો છે ઉપયોગ કર્યો છે.
એટલે આપણું જે સંગીત છે એ સંગીત પણ પ્રકૃતિ ઉપર આધારિત છે. એવી જ રીતે આપણા ગીતો, તે સિવાય કાવ્યો, ચિત્રો, તહેવારો, આની અંદર જે વિષય વસ્તુ છે તો એ પણ પ્રકૃતિ ઉપર આધારિત છે. આપણે ગીતો હોય તો ગીતો હોય કે પછી કાવ્યો હોય તો શિયાળા, ઉનાળા, ચોમાસા એને લગતા હોય. આપણા ચિત્રો હોય તો દરિયા કિનારાના હોય, નદી કિનારાના હોય, પર્વતીય વિસ્તાર ઉપર કોઈ પશુ પક્ષી ઉડતા હોય, સૂર્ય ઉદય થતો હોય એવા ચિત્રો જોવા મળે છે. પછી તહેવારોમાં જોઈએ તો કેટલાક જે તહેવારો છે તો એ ઋતુ ઉપર આધારિત છે. જેમ કે આપણે વસંત પંચમી છે, શરદ પૂનમ છે, તો એ પણ ઋતુ ઉપર આધારિત છે. તો આમ આપણા ગીતો, કાવ્યો, ચિત્રો, તહેવારો, તો એમાં જે વિષય વસ્તુ છે તો એ પણ પ્રકૃતિ ઉપર જ આધારિત છે. એટલું જ નહીં, પણ પહેલાં જે પંચતંત્રની વાર્તા અને બૌદ્ધની જે જાતક કથાઓ છે તો એ પણ પ્રાણી ઉપર આધારિત હતી. તો એમાં પણ પ્રકૃતિનો જ આધાર લીધો છે. જો પંચતંત્રની વાર્તા કે જેની અંદર આપણે પ્રાણી ઉપર આધારિત જે બૌદ્ધ કથા કહેવામાં આવે છે, અને બુદ્ધની જાતક કથા કે આગલા જન્મની અંદર ભગવાન બુદ્ધ છે એ શું હતા, તો એની જે કાલ્પનિક કથાઓ છે જે બુદ્ધની જાતક કથા કહેવાય છે તો એ પણ પ્રાણી ઉપર જ આધારિત છે. તો આ પણ આપણે પ્રકૃતિ પ્રત્યેનો જે વ્યવહાર એ ઉદારતાપૂર્વકનો રહ્યો છે. તો એનું ઉદાહરણ પણ આ છે. તો કયું ઉદાહરણ આવશે? તો આની અંદર એ પંચતંત્રની વાર્તા, પંચતંત્રની વાર્તાઓ અને બુદ્ધની જાતક કથાઓ. તો આ પણ પ્રકૃતિ ઉપર આધારિત છે. તે સિવાય આપણી ચિકિત્સા પદ્ધતિ, આપણી ચિકિત્સા પદ્ધતિ છે તો એ પણ પ્રકૃતિ ઉપર જ આધારિત છે. તો એની અંદર આવશે તે નેચરોપથી, તે સિવાય આયુર્વેદ અને યુનાની પદ્ધતિ. નેચરોપથી એમાં દાખલા તરીકે કુદરતી સૂર્યનું સ્નાનનો ઉપયોગ કરવામાં આવે, માટીનો ઉપયોગ કરવામાં આવે, વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે. આયુર્વેદની અંદર પણ જુદા જુદા રોગના નિવારણ માટે જે વનસ્પતિના પાંદડા, મૂળિયા એનો જે ઉપયોગ કરવામાં આવે તો એમાં પણ એ કુદરતી તત્વોનો જ ઉપયોગ કરવામાં આવે છે. યુનાની પદ્ધતિની અંદર એમાં પ્રાણી અને સાથે સાથે વનસ્પતિ આનો ઉપયોગ કરી અને જુદા જુદા રોગો માટે સારવાર કરવામાં આવે છે. તો આપણી જે પ્રાચીન સમયની જે ચિકિત્સા પદ્ધતિ છે એ પણ પ્રકૃતિ ઉપર આધારિત છે. એટલે નેચરોપથી, આયુર્વેદ અને યુનાની પદ્ધતિ. તો આના ઉપરથી કહી શકાય કે માનવીએ જેટલો સાંસ્કૃતિક વારસો વિકસાવ્યો છે કે સાંસ્કૃતિક વારસાનું જે નિર્માણ કર્યું છે તો એમાં એણે પ્રાકૃતિક વારસાનો છે આધાર લીધો છે. એટલે એના ઉપરથી કહી શકાય કે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો બંને પરસ્પર સંબંધ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 2 ગુણભારના પ્રશ્ન તરીકે અથવા 3 ગુણભારના પ્રશ્ન તરીકે આવી શકાય કે શા માટે છે બંને પરસ્પર સંબંધ ધરાવે. તો કે આપણે પ્રાકૃતિક વારસાનો જ ઉપયોગ કર્યો છે. સૌ પ્રથમ શું છે તો કે વનસ્પતિ, નદીઓ, પર્વતો, જળ, આકાશ, અગ્નિ એ બધાને તો કે દેવી સ્વરૂપ આપ્યું છે. આ બધા પ્રકૃતિના તત્વો છે. નદીઓ છે એ આપણને એટલી ઉપયોગી છે કે નદીને આપણે લોકમાતાનું બિરુદ આપ્યું છે. પીપળો, વડલો અને તુલસી છે એને આપણે ધાર્મિક મહત્વ આપી દીધું છે. પશુ, પ્રાણી, પક્ષી એને દેવી દેવતાના વાહન બનાવી અને આપણે પૂજા કરીએ છીએ. પછી આપણું જે શાસ્ત્રીય સંગીત છે કે લોક સંગીત છે તો એ પણ પ્રકૃતિ ઉપર આધારિત છે. એમાં જે ઉદાહરણ કે શાસ્ત્રીય સંગીત છે તો એ દિવસના જુદા જુદા પ્રહર ઉપર આધારિત છે. તે સિવાય આપણા ગીતો, કાવ્યો, ચિત્રો, તહેવારો એમાં જે વિષય વસ્તુ છે તો એ પણ ઋતુઓ ઉપર આધારિત છે. આપણે પંચતંત્રની વાર્તા કે બુદ્ધની જાતક કથાઓ છે તો એના ઉપરથી કહી શકાય કે આપણે પ્રકૃતિ પ્રત્યેનો જે વ્યવહાર છે એ ઉદારતાપૂર્વકનો રહ્યો છે. અને છેલ્લે આપણી ચિકિત્સા પદ્ધતિ છે તો એ પણ પ્રકૃતિ ઉપર આધારિત છે. તો આ છે એ બંને વચ્ચેનો પરસ્પર સંબંધ.
હવે આપણે બંને વચ્ચેનો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો બંનેનો તફાવત જોયો, બંને વચ્ચે પરસ્પર શા માટે સંબંધ ધરાવે છે. અને હવે આપણે પ્રાકૃતિક વારસા તરીકે ભૂમિ દ્રશ્યો, ત્યાર પછી નદીઓ, વનસ્પતિ જીવન, વન્ય જીવન, એનું શું મહત્વ રહેલું છે અને લોકોના જીવન ઉપર કેવી અસર કરે છે, તો એ વિશેની આપણે માહિતી મેળવવાની છે. એટલે પ્રાકૃતિક વારસા તરીકે પહેલું જ આવશે ભૂમિ દ્રશ્યો. જો ભૂમિ દ્રશ્યો, ભૂમિ આકાર એ હંમેશા ભૂમિ દ્રશ્યોનું સર્જન કરે છે. જમીન ઉપર જોવા મળતા વિવિધ પ્રકારના દ્રશ્યો. હવે ભૂમિ આકાર ભૂમિ દ્રશ્યોનું સર્જન કરે છે, તો ભૂમિ આકાર કોને કહી શકાય? પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ખીણ પ્રદેશો, આને ભૂમિ આકાર કહી શકાય. અને એની અંદર જે કાંઈ જોવા મળે છે એને કહેવાય ભૂમિ દ્રશ્યો. તો ભૂમિ દ્રશ્યો એ પણ કુદરતી જ છે. તો પ્રાકૃતિક વારસા તરીકે આપણે ભૂમિ દ્રશ્યો જોઈએ કે ભૂમિ આકારો એ ભૂમિ દ્રશ્યોનું સર્જન કરે છે. એમાં દાખલા તરીકે ઉદાહરણ આપેલું છે હિમાલય. હિમાલય એ ભૂમિ આકાર જોવા મળે છે. હિમાલય ભૂમિ આકાર છે અને હિમાલયની અંદર જે કાંઈ જોવા મળે છે, હિમાલયમાં એક તો 12 માસ વહેતી નદીઓના ઉદ્ગમ સ્થાનો છે, ત્યાર પછી વિવિધ પ્રકારના ખનિજો પ્રાપ્ત થાય છે, જુદા જુદા પ્રકારની વનસ્પતિ છે, તે સિવાય બરફથી છવાયેલા શિખરો જોવા મળે છે. તો એ બધાનો જે સમાવેશ છે એ ભૂમિ દ્રશ્યોમાં થાય છે. તો હિમાલય એ ભૂમિ આકાર છે અને એમાં જે કાંઈ ઝરણા, ત્યાર પછી વનસ્પતિ, શિખરો, એ જે કાંઈ જોવા મળે છે આને કહેવાય ભૂમિ દ્રશ્યો. ભૂમિ દ્રશ્યો કહેવાય. તો જે હિમાલયની અંદર જે ભૂમિ દ્રશ્યો જોવા મળે છે, તો હિમાલયની અંદર 12 માસ વહેતી નદીઓના ઉદ્ગમ સ્થાન છે. કે આપણે દાખલા તરીકે ગંગા, યમુના, સતલજ, બ્રહ્મપુત્ર, આ નદીના ઉદ્ગમ સ્થાન છે, તો એ હિમાલયમાં જોવા મળે છે. તે સિવાય હિમાલયની અંદર તરાઈના જંગલો છે. તરાઈના જે જંગલો તે હિમાલયની અંદર આવેલ છે. તે ઉપરાંત હિમાલયની અંદર કેટલાક એવા યાત્રાના સ્થળ આવેલ છે. યાત્રાના સ્થળો, તો યાત્રાના જે પવિત્ર સ્થળો, તો આની અંદર અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ, આવા જે યાત્રાના સ્થળો છે તો હિમાલયની અંદર આવેલ છે. તે સિવાય હિમાલયની અંદર કેટલાક એવા શિખરો છે. તો એની અંદર નંદા દેવી, માઉન્ટ એવરેસ્ટ, ગોડવિન ઓસ્ટિન, આવા જે શિખર છે તો એ શિખર હિમાલયની અંદર આવેલા છે. તો હિમાલયની અંદર તરાઈના જંગલ, પવિત્ર યાત્રાના સ્થળ અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ, તે સિવાય માનસરોવર અને શિખરોમાં નંદાદેવી, માઉન્ટ એવરેસ્ટ, ગોડવિન ઓસ્ટિન, આવા શિખર આવેલા છે. તો આ બધા છે એ ભૂમિ દ્રશ્યો છે. આ ભૂમિ દ્રશ્યો એ માનવીના જીવન ઉપર અસર કરે છે. માનવીના આર્થિક જીવન ઉપર, ધાર્મિક જીવન ઉપર, એના વિચારો ઉપર, એના ઉપર અસર કરે છે. અને એટલે જ આપણે પ્રાચીન સમયથી જ હિમાલયને પવિત્ર ગણી અને એને પૂજીએ છીએ. છેક આર્યોના સમયથી જ
એને પવિત્ર ગણી અને પૂજા કરીએ છીએ, કારણ કે હિમાલય એ આપણને અનેક રીતે ઉપયોગી બને છે. તો પ્રાકૃતિક વારસા તરીકે ભૂમિ દ્રશ્યો, તો આની અંદર આ ઉદાહરણ આપેલું છે કે ભૂમિ આકાર એ ભૂમિ દ્રશ્યોનું સર્જન કરે છે. તો એમાં હિમાલય એ ભૂમિ આકાર છે અને હિમાલયની અંદર જે કાંઈ જોવા મળે છે તો બારે માસ વહેતી નદીઓ એના ઉદ્ગમ સ્થાનો ઝરણા સ્વરૂપે છે. એટલે ઝરણા, અલગ અલગ પ્રકારના વનસ્પતિ, શિખરો અને તે સિવાય ખનિજો, એ બધું જે પ્રાપ્ત થાય છે તો હિમાલયમાં જોવા મળતા ભૂમિ દ્રશ્યો. તો હિમાલયની અંદર શું જોવા મળે છે તો કે તરાઈના જંગલ આવેલા છે, પવિત્ર યાત્રાના સ્થળો અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ એ પણ હિમાલયમાં છે. નંદાદેવી, માઉન્ટ એવરેસ્ટ, ગોડવિન, ઓસ્ટિન આ જે શિખરો છે એ પણ હિમાલયમાં આવેલ છે. અને આ જ હિમાલય એ પ્રાચીન સમયથી ઉપયોગી બને છે. માનવીના સામાજિક જીવન ઉપર, ધાર્મિક જીવન ઉપર, આર્થિક જીવન ઉપર અને વૈચારિક જીવન ઉપર એ એટલા બધા પ્રમાણમાં અસર કરે છે એટલે પ્રાચીન સમયથી જેની આપણે પૂજા કરીએ છીએ. એટલે આ એ ઉપયોગી બને છે. તો સામાજિક રીતે, આર્થિક રીતે, ધાર્મિક રીતે માનવીના જીવન ઉપર અસર કરે છે. તો આ પ્રાકૃતિક વારસા તરીકે ભૂમિ દ્રશ્યો. ત્યાર પછી આવશે પ્રાકૃતિક વારસા તરીકે નદીઓ. જો પ્રાચીન સમયથી જ નદીઓ એ કુદરતી માર્ગ પૂરો પાડતી આવી છે અને વિશ્વની જેટલી સંસ્કૃતિ વિકસી પ્રાચીન સમયની અંદર એ નદી કિનારે જ વિકસેલી છે. એ તમે મિસરની સંસ્કૃતિ જો, ચીનની સંસ્કૃતિ જો કે પછી ભારતની સંસ્કૃતિ જો, જેવી રીતે નાઇલ નદીના કિનારે મિસરની સંસ્કૃતિ વિકસી હતી તેવી જ રીતે યાંગશેક યાંગ એ નદીના કિનારે ચીની સંસ્કૃતિ વિકસી હતી. એવી જ રીતે ભારતની જે સંસ્કૃતિ એ સિંધુ અને રાવી નદીના કિનારે વિકસેલી છે. ભારતની સંસ્કૃતિ કઈ નદીના કિનારે તો સિંધુ અને રાવી નદીના કિનારે ભારતની સંસ્કૃતિ વિકસેલી છે. એટલું જ નહીં પણ ભારતની અંદર કેટલીક બારે માસ વહેતી નદીઓ છે. ભારતમાં સિંધુ, સતલજ, ગંગા, યમુના, બ્રહ્મપુત્ર, તે સિવાય ગોદાવરી, કૃષ્ણા, કાવેરી આ જે નદીઓ, તો આ નદીઓએ પણ ભારતના લોકો એના જીવન ઉપર ખૂબ જ ઊંડી અસર કરી છે. એટલે આપણી જે પ્રાચીન સમયની સંસ્કૃતિ નદી કિનારે વિકસી છે એટલું જ નહીં પણ આ જે જુદી જુદી જે નદીઓ છે તો એની અંદર સિંધુ, સતલજ, ગંગા, યમુના, ગોદાવરી, બ્રહ્મપુત્ર, નર્મદા, કાવેરી, કૃષ્ણા આ જે નદીઓ છે તે આ નદીઓએ એ ભારતના લોકો એના જીવન ઉપર ખૂબ જ પ્રગાઢ અસર કરી છે, ખૂબ જ ઊંડી અસર કરી છે. તો નદી આપણને ઉપયોગી છે. તે સિવાય નદીનું પાણી, નદીનું જે પાણી છે તો એ આપણને અનેક રીતે ઉપયોગી બને છે. જો નદીના પાણીમાં એક તો આપણે એનો સિંચાઈ માટે ઉપયોગ કરીએ છીએ, તે સિવાય ખેતીમાં ઉપયોગ થાય છે, ઉદ્યોગોની અંદર ઉપયોગ થાય છે, તે સિવાય ઘર વપરાશમાં, જળ માર્ગ પૂરો પાડે છે, જળ વિદ્યુત પ્રાપ્ત કરવામાં પણ નદી એનું પાણી આપણને ખૂબ જ ઉપયોગી બને છે. એટલે નદીનું પાણી છે તો આપણે સિંચાઈમાં ઉપયોગ કરીએ, ખેતીની અંદર ઉપયોગ કરીએ, ઉદ્યોગોના વિકાસમાં ઉપયોગી થાય છે, તે ઉપરાંત ઘર વપરાશમાં પાણીનો ઉપયોગ કરીએ છીએ. એટલું જ નહીં
પણ એ જળમાર્ગ તરીકે પણ ઉપયોગી છે અને આ નદી ઉપર બંધ બાંધી અને એને ધોધ સ્વરૂપે વેવડાવી અને એમાંથી આપણે જળ વિદ્યુત પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે નદી આપણને અનેક રીતે ઉપયોગી બને છે. એટલું જ નહીં, પણ નદી કિનારે જે માટી પ્રાપ્ત થાય છે, તો નદી કિનારાની જે માટી છે તો એનો પણ માનવી છે એ પ્રાચીન સમયથી ઉપયોગ કરતો આવ્યો છે. તો નદીની માટી તો એની અંદર રમકડા બનાવવામાં, ત્યાર પછી મકાનોના બાંધકામમાં, તે સિવાય લીપણમાં, મકાનો બનાવ્યા પછી એને લીપવા માટે પણ આ ચીકણી માટીનો છે ઉપયોગ કરવામાં આવતો, તે સિવાય માટીના વાસણો બનાવવામાં. એટલે પ્રાચીન સમયથી જ માનવી જે નદીની જે નદી કિનારાની રહેલી જે ચીકણી માટી છે, આ ચીકણી માટીનો ઉપયોગ આ રમકડા બનાવવામાં, મકાનોના બાંધકામમાં, લીપણમાં અને વાસણો બનાવવામાં કરતો. તે સિવાય નદી છે એ પ્રાચીન ભારતની જે સંસ્કૃતિ છે, તો પ્રાચીન સંસ્કૃતિમાં જ એમાં એના જે ઉષા અને સંધ્યા, ઉષા અને સંધ્યા એના જે ભૂમિ દ્રશ્યો છે, આ ભૂમિ દ્રશ્યો એ કલા કૌશલ્યના વિકાસમાં ખૂબ જ ઉપયોગી બને છે. ઉષા એટલે સવાર, સંધ્યા એટલે સાંજ. એટલે સવાર અને સાંજના જે કાંઈ એના કુદરતી દ્રશ્યો હોય, તો એ કોઈ ચિત્રકાર હોય કે કવિઓ હોય તો એના માટે એના કલા કૌશલ્યના વિકાસમાં એ ખૂબ જ ઉપયોગી બને છે. અને નદી એ આપણને પ્રાચીન સમયથી માંડી અને આજ સુધી એટલા બધા પ્રમાણમાં ઉપયોગી બને છે, એટલે જ નદી છે એને લોકમાતાનું બિરુદ આપવામાં આવ્યું છે. આ ખાસ યાદ રાખજો કે નદીઓ છે એને શા માટે લોકમાતાનું બિરુદ આપવામાં આવ્યું છે, તો એની અંદર નદીની જે ઉપયોગિતા છે એ તમારે યાદ રાખવાની છે. તો નદી છે એમાં નદીની ઉપયોગિતામાં એટલી બાબતનો સમાવેશ થશે કે ભારતની સંસ્કૃતિ કઈ નદીના કિનારે, તો સિંધુ અને રાવી નદીના કિનારે વિકસી હતી. અને તે સિવાય ભારતમાં કેટલીક જ્યાં મહત્વની નદી સિંધુ, સતલજ, ગંગા, યમુના, ગોદાવરી, બ્રહ્મપુત્ર, નર્મદા, કાવેરી, કૃષ્ણા, તો એણે પણ ભારતના લોકો એના માનવ જીવન ઉપર ખૂબ જ ઊંડી અસર કરી છે, એટલે ઉપયોગી બની છે. ત્યાર પછી નદી આપણને જે અનેક રીતે ઉપયોગી બને છે, એનું જે પાણી તો એનો સિંચાઈ માટે ઉપયોગ કરીએ, ખેતી માટે, ઉદ્યોગોમાં, ઘર વપરાશમાં, જળમાર્ગમાં, જળ વિદ્યુતમાં. ત્યાર પછી નદીની માટી છે તો એનો પણ માનવી ઉપયોગ કરતો આવ્યો છે, તો રમકડા બનાવવામાં, મકાનોમાં, લીપણમાં અને વાસણ બનાવવામાં. તે સિવાય નદી કિનારામાં ઉષા અને સંધ્યાના જે ભૂમિ દ્રશ્યો છે એ કલા કૌશલ્યના વિકાસમાં ઉપયોગી બને છે. અને એટલે જ નદી છે એટલા પ્રમાણમાં ઉપયોગી બનતી હોવાને કારણે એને લોકમાતાનું બિરુદ આપવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એટલી જે બાબત ભારતના પરિચયથી માંડી અને પ્રાકૃતિક વારસા તરીકે નદીઓ સુધીની માહિતી મેળવી, એની અંદર જેટલા મહત્વના પ્રશ્નો છે તે તમે જે નોટબુક બનાવો એમાં જે આ લેક્ચરમાં જે PDF મૂકવામાં આવે તો એની અંદર જે મહત્વના પ્રશ્નો છે એ તમારી નોટબુકમાં ફરજિયાત તમારે લખવાના છે. અને બાકીની જે વિગત છે એ હવે પછીના લેક્ચરની અંદર આપણે મેળવીશું.